હે યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું પાછા અમારા એક નવા વ્લોગમાં. તો સવારમાં જ નથી જાય પણ આપણે આજે શનિવાર હતો કે નહીં એટલે રજા હતી, તો બપોરે લાગી ત્યાં સુધી હાથ પગ મોઢું ધોઈ લીધું છે અને હવે છે ને આપણે માથું ઓળાવવાનું છે. તો હાલો પેલા માથું ઓળાવી નાખું અને તે બધા કન્ટિન્યુ બને બરોબર. અને આજે સૌથી પહેલા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો ત્યાં હું માથું ઓળવી નાખું. ફાઇનલી માથું ઓળવી નાખ્યું છે અને હવે છે ને અત્યારે તો છે ને હું તો ઉપર હવે હતો અને હવે 1:30 વાગી ગયો છે એટલે હું હીરા ગવાનો ટાઈમ થઈ ગયો છે. થોડુંક બોલવામાં મિસ્ટેક થાય છે, ઇગ્નોર કરી નાખજો બરોબર. અત્યારે છે ને જો બાલ્કનીમાં આવ્યો હતો આપણે. જો આ છે ને ગુલાબભાઈ આવ્યા છે. આ જે મારી નાની બેન છે ને એ મેકી ગઈ છે કુંડું, કારણ કે નેચરનો શોખ એને ખૂબ જ છે. અને અત્યારે ગોદડા ને એવું ધોઈ નાખ્યું હતું મમ્મીએ. અને આ લાઈટ કેમ ચાલુ છે તો હાલો હવે અત્યારે તમે હીરા ગાવા આવી અને પછી તમને તમને કન્ટિન્યુ બતાવું બરોબર. લાઈટ બંધ કરવાની ભૂલી જાઓ, થઈ જાય અંધારું અને વિખાઈ ગયું આપણું રિઝલ્ટ. શાંતિ દાદરા ઉતરી દેવી અને ભાઈ જવી નીચે. આ અમારું ઘર છે, કેમ લાગ્યું કોમેન્ટ કરજો બરોબર. આપણે ગરીબ માણસો છે, ખાલી 2 માળનું મકાન છે અને આના ફર્નિચર થોડુંક બાકી છે અત્યારે અહીંયા કલર કામ કરવાનું. ફૂલડું પછી કલર કામ થઈ જાય ને ભાઈ, ફૂલડું 1 નંબર થાય. અને અત્યારે છે ને હા બાવણું કરી નાખવી. બધું જવાનું સારું છે, બધું આમનાર પીડ્યું છે. આ છે ને પાણી ને એવું બધું લઈને આ મચ્છર બહુ થઈ ગયા છે. હું આનાથી મસરા નો કવડે હોય નહીં લાગી જાય. હાલો લાઈટ ચાલુ કરી નાખવી કેમ પણ. અને હવે બાવણું ખોલી નાખી. હવે ગોપાલભાઈ ટ્રેક્ટર બેઠા છે. હવે અમારે હિરેનભાઈ કેમ છે ભાઈ? એ સોમવારે ચોટીલા હાલીને જાય છે. ચોટીલા જાવ છો ને તો કેટલા દી થાય? 4 દી પોગતા થાય અને હાલીને જવાનું. એટલે રાતના દિવસ 2 કન્ટિન્યુ આમ હાલવાનું જ છે કે સવારમાં સવારે 4 વાગે હાલવાનું ને રાતે 7 વાગ્યા સુધી હાલવાનું, એટલે સાંજે પૂરો ખાવાનો. એ ભાઈ છે ને ચોટીલા હાલીને જાય છે, સોમવારે નીકળી છે. તમને કોઈને આડા મળે ને તો સપોર્ટ કરજો બરોબર. હા અને હાલો હવે હીરા ગામમાં બે દેવી અને જોતા રહ્યો કન્ટિન્યુ વિડીયો બરોબર. આજ શનિવાર છે એટલે કંઈક બહાર જવાનો પ્લાન થાય તો તમને કહું. તો અત્યારે છે ને ફાઇનલી શનિવાર હતો એટલે બંધ કરી દીધું છે કારખાનું અને હવે દવણું લેવા જવાનું છે. તો ગાડી કાઢી લીધી છે બહાર અને એક ભાઈ બનાવે છે હારે આપણે. અને અમારે બેન જવાનું છે ગામમાં, તો કન્ટિન્યુ બને રહ્યો બહુ મજા આવશે. ગામમાં જઈએ એટલે ગામનો નજારો બતાવું બરોબર તમને. બને રહ્યો કન્ટિન્યુ. તો દવણું દળાવીને વહી આવ્યા હતા અત્યારે. અને અત્યારે છે ને ભાઈબંધના ઘરે આવ્યા હતા, રાકેશના ઘરે. હા રાકેશને અત્યારે તો ક્યાં બેઠો છે અને પપ્પા પાડી જાય તો વાહ ભાંગી નાખે. એ ટાઢું પાણી પીવે છે અને અત્યારે છે ને હું અને હિરેન અહીંયા બારી બેઠા હતા. કેમ છે હિરેન? મજામાં. તો હવે એનું દવણું હતું ને તે દવણું તો દળાઈ ગયું હતું પણ લાઈટ વહી ગઈ હતી. તે એના દવણા હાટું મારે બેસવું પડે. ભાઈબંધ છે ના તો ન પાડીએ ગઈ એટલે ઘડીક અડધી કલાક જેવું બેઠા છે અમે. અને પછી દવણું લઈને ઘરે વહી આવ્યા અને અત્યારે ભાઈબંધના ઘરે વહી આવ્યો, કંઈ ટાઈમ નહોતો થતો. અને અત્યારે વાડીનું લોકેશન જોવો તમે. આ છે વાડી, આ અમારી જ નથી પણ આ જે રાકેશ રહી છે ને એના ઘરની પાછળ છે. અને કપાઈ મોટો થઈ ગયો છે. કોઈ દાડી આવવું હોય તો કહેજો તમે. તારે ડાબકા પેલા દાડીએ ડાબકા ન થાય તમે તારે આપણે ઝીંડવા તોડી લઈશું બીજું. હા ઝીંડવા તોડી લઈ તોય ત્યારે ઝીંડવાનો સારો ભાવ જ આવે છે અત્યારે. અને આ વખતે કપામાં કોને ખબર કેવું છે ખબર તો નથી, પણ હવે આ વખતે છે ને વેકેશનમાં છે ને કપા વીણો થતો જ નથી. નકર દર વેકેશન છે ને દાડીએ જ જવાનું રહે, પણ આ વખતે છે ને આખું વેકેશન ફરવા જવાનું છે. 15 થી 20 દી ફરવાનું છે. બોલ જા ભાઈ એના તો સારું. હાલો હવે છે ને પાછા ઘર બાજુ આવીને ત્યારે મળવી. અને અત્યારે ઘડી ભાઈ બનારે બેસીને પછી જોવી આગળ શું પ્લાન છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. લાઈક ન કર્યું લાઈક કરજો, શેર ન કર્યું શેર કરજો અને સબસ્ક્રાઈબનું બટન દબી દેજો. બાય બાય. તો છે ને હવે તો 100-150 થઈ ગયા છે અને પછી વિડીયો એડિટ કરવાનો ટાઈમ નહીં રહે. તો હવે છે ને પાછા મળવી બીજા વિડીયોમાં. ત્યાં સુધી છે ને
હજી વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી નાખજો બરાબર, કારણ કે આની પહેલાંની ક્લિપમાં મેં કીધું હતું પણ તમે કંઈ લાઇક નથી કરતા, બોલો શું કરું. અને છે ને તો મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.